નમસ્કાર દર્શક મિત્રો, સમય મિરર ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે જાનવી અને આજે સૌરાષ્ટ્રના કોઇનમેન તરીકે જાણીતા નરેન્દ્રભાઈ સોરઠિયા આપણી સાથે છે. તો ચાલો એમની સાથે વાત કરીએ. નરેન્દ્રભાઈ, તમારું સ્વાગત છે અમારા ડિજિટલ પ્લેટફોર્મમાં. હાલ તમે સૌરાષ્ટ્રના કોઇનમેન તરીકે જાણીતા છો, એમની પાછળનું કારણ શું છે? નમસ્તે. સૌ પ્રથમ તો મને બાલ્યકાળથી જ વિશ્વભરના સિક્કા અને ચલણી નોટો ભેગી કરવાનો શોખ છે. આજે દિન પ્રતિદિન ભારતીય સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે, એને આપણે જનજીવન કેમ જાગૃત રાખવી, એ હેતુથી હું કામ કરી રહ્યો છું. મને બાલ્યકાળથી એક શોખ છે કે આ જે શોખ છે એ ગર્ભ શ્રીમંત લોકોનું કામ છે. છતાંય પણ મેં મહેનત કરી, અથાગ પ્રયત્ન કરી અને ધીમે ધીમે કરી અને આખા વિશ્વભરના સિક્કા અને ચલણી નોટો ભેગી કરી છે. તમારી પાસે હાલ અત્યારે કેટલા દેશના સિક્કા અને નોટો છે? અત્યારે મારી પાસે હાલ સૌ પ્રથમ પહેલાં આપણે ભારતની અંદર બાર્ટર પદ્ધતિ હતી કે કોઈ પણ વસ્તુ એક્સચેન્જ કરવામાં આવતું. 2600 વર્ષ પહેલાં જે સિક્કાઓ ચાલતા એને આપણે પંચમાર્કના સિક્કાઓ કહેવામાં આવે છે. બીજી સદીથી છઠ્ઠી સદીના પણ સિક્કાઓ મારી પાસે સંગ્રહમાં છે. ત્યારબાદ અલગ અલગ રજવાડા, અલગ અલગ સ્ટેટ હતા, એમના સિક્કાઓ છે. 1835થી 1947ના વચગાળાની અંદર બ્રિટિશ સમય તો અંગ્રેજ સમય, એમના પણ સિક્કાઓ મારા સંગ્રહમાં છે. ત્યારબાદ આપણા ભારતની અંદર અલગ અલગ રજવાડાઓ હતા, એમના સિક્કાઓ પણ મારા સંગ્રહમાં છે. એવી જ રીતે મારી પાસે કોમેમોરેટિવ કોઇન્સ તમામ છે. ત્યારબાદ આપણું ભારત સ્વતંત્ર થયું 1947થી 2024 લગીને તમામ સિક્કાઓ મારી પાસે યર્સ વાઇઝ અને જે કોઈ મિનિટો હતી એમના તમામ સિક્કાઓ મારા સંગ્રહમાં છે. અત્યારે હાલ જે નોટ અને સિક્કાઓ જે બેન કરવામાં આવ્યા છે, બંધ થઈ ગયા છે, એ પણ તમારી પાસે અવેલેબલ છે? હા, જે બેન થયા છે કોઇન્સ એ પણ મારા સંગ્રહમાં છે કે જે ભારત સરકાર છે આપણે જે કરન્સી નોટો હોય છે એ વાપરવા માટે આપતી હોય છે. એકચ્યુઅલી આપણી હોતી નથી, આપણે ગવર્મેન્ટ વાપરવા આપતી હોય છે. 40 વર્ષના લીઝ ઉપર આપતી હોય છે, ત્યાર પછી પાછી ખેંચવામાં આવતી. એવી જ રીતે અમારા જેવા સંગ્રાહકો હોય કે જે પોતાની એક આપણી ભાતીગળ સંસ્કૃતિ અને જે આપણી વિરાસત છે એ જાળવી રાખવા માટે અમે લોકો સંગ્રાહકો આ વસ્તુ પ્રાપ્ત કરવા માટે આતુર હોઈએ છીએ અને બહુ મોટી કિંમતમાં પણ અમે ખરીદી લેતા હોઈએ છીએ. અચ્છા, અને જી, સૌરાષ્ટ્રનું જે કોઇનમેનનું બિરુદ છે, આ તમને ક્યાંથી મળ્યું? સૌરાષ્ટ્રનું બિરુદ મને મળ્યું હોય એક અલ્પ સગવડ તેવું નાનકડું ગામ અમારું ઉના, દીવની બાજુમાં પર્યટકો ત્યાં ફરવા આવતા હોય છે. અને ઉનાની અંદર મારી જન્મભૂમિ અને કર્મભૂમિ હતી. ત્યારબાદ શાળાકી, હાઈસ્કૂલ અને કોલેજની અંદર મારા પ્રથમ નંબર આવતા કલા વિભાગમાં. યુનિવર્સિટી પર ફર્સ્ટ આવ્યો. ત્યારબાદ ત્યાંના અમારા પ્રિન્સિપાલ, પ્રાધ્યાપક સિવાયને બધા એડવાઇસ આપતા કે નરેન્દ્રભાઈ, આટલી સરસ તમારી હોબી છે તો તમે પણ દરેક મોટા સિટીમાં જાઓ અને ત્યાં બતાવો તો લોકોને પ્રેરણા મળે, જાણવા મળે અને શીખવા મળશે. ત્યારબાદ હું સૌ પ્રથમ પહેલાં ઉના તાલુકાની દરેક સ્કૂલો લીધી. ત્યારબાદ કોડીનાર જિલ્લો, વેરાવળ, રાજકોટ, અમદાવાદ, બરોડા, બોમ્બે, અલગ અલગ જગ્યાએ હું પ્રદર્શન કરતો હતો. અને એમાંથી મને બહુ લોકચાહના, પ્રતિષ્ઠા અને લોકોનો રિસ્પોન્સ બહુ મળતો. એમાંથી મને ઉત્સાહ વધ્યો અને એમાંથી મેં દિવસે દિન પ્રતિદિન આગળ વધવાનો પ્રયત્ન કર્યો. એમ કરી અને થોડું કરી અને મારા સંગ્રહની અંદર 195 દેશના પોઈન્ટ્સ છે કે જે વિશ્વની અંદર જ કહેવાય છે. 195 દેશના સિક્કા એ તમામ થઈ ચૂક્યા છે. અને ભારતના સિક્કાઓ કુલ ટોટલ મારા સંગ્રહમાં બાર્ટર પદ્ધતિ શરૂઆત કરો તો 2024 પૈકીના તમામ છે. એવી જ રીતે મારા સંગ્રહની અંદર કરન્સી નોટો 1 રૂપિયાથી કે જે સેક્રેટરી મિનિસ્ટર સાહેબની સિગ્નેચરવાળી હોય છે અને જે ગવર્નરો છે 2 રૂપિયાથી 2000 લગી નોટો, એ તમામ પણ યર્સ વાઇઝ પ્લસ જે કોઈ સેક્રેટરી મિનિસ્ટર અને જે કોઈ ગવર્નર હોય એમની સિગ્નેચરવાળી તમામ નોટો પણ મારા સંગ્રહમાં છે. એવી જ રીતે જે ભારત દેશ છે એવી જ રીતે આખું વિશ્વ છે. તો એમનો પણ મને એક શોખ હતો કે ત્યાં પર્યટકો ફરવા આવતા, એમની સાથે વાતચીત કરી અને મેં પ્રાપ્ત કરી છે. દીવમાં ફરવા આવતા પર્યટકો એમની સાથે, અને ઉનાની બાજુમાં ઘોઘલા ગામ આવેલું છે, ત્યાં અન્ય સીમેન હોય છે તો એમની એ આખી વિશ્વ ફરતા હોય, એમની સાથે અમારા બહુ સારા સંબંધ હોય. તો એમની સાથે વાત કરતા હોય કે ભાઈ મને આનો શોખ છે, તમારી પાસે કંઈ હોય તો લેતા આવશો. તો 8-9 મહિના પછી આવે તો અમારા માટે ખાસ યાદીથી પણ એ બધી વિદેશ જેટલા દેશ ફર્યા હોય તે અમારા માટે ખાસ લેતા આવતા હોય છે. એમ કરી ધીમે કરી અને મારી પાસે 180 દેશની કરન્સી નોટો પ્રાપ્ત થઈ છે. અને વિશ્વના માન્યતા પ્રમાણે જે છે 195 દેશના પણ સિક્કાઓ મારા સંગ્રહમાં થઈ ચૂક્યા છે. અચ્છા, જી મેડમ. આટલા બધા સિક્કાઓ અને નોટો છે, એમાંથી તમને ગમતા સિક્કાઓ અને નોટો કઈ દેશની છે? સૌ પ્રથમ આપણે જોઈએ
તો આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એની સાથે તો ખાલી ભારતના સિક્કા પ્રાપ્ત કરવા એ પણ બહુ અઘરી વસ્તુ છે. આ તે ભાતીગળ સંસ્કૃતિ જે આપણી વિરાસતો છે એ આપણા ભારતની અંદર છે, ત્યારે બીજા બધા જે દેશો છે એમની અંદર ડિઝાઇન બધી બહુ સારી સારી હોય છે પણ નેચરલ નથી હોતું. ત્યારે આપણા ભારતના સિક્કા જોઈએ તો આપણે ભારતની જન્મભૂમિ હોય તો આપણા ભારતના કોઈન જોઈને વધારે આપણે આનંદ વિભોર થતા હોય છે અને ખુશી થતી હોય છે. અને જે ભારતની અંદર કોમોમરેટિવ કોઈન્સ છે જે 168 જાતના બહાર પડેલા છે, એમાં ભારતને તમામ સિક્કાઓ અને મોનોગ્રામ એની હિસ્ટ્રી બધી મૂકવામાં આવે છે. આજે સિક્કાની અંદર આખી વિશ્વની અંદર જોઈએ આપણે તો સિક્કાની અંદર ઇતિહાસ આપણો છુપાયેલો હોય છે. તો દરેકે દરેક કોઈન્સને જોઈ અને આપણે આનંદ થતો હોય છે. એમાં મને વધારે ભારતના કોઈન્સ ઉપર આનંદ છે. અચ્છા, જી તો આ જે સિક્કાઓ છે એ જી. પહેલાના સિક્કાઓ અને અત્યારના સિક્કાઓમાં કઈ ધાતુનો ડેફિનેશન તમને જોવા મળે છે કે પહેલા કઈ ધાતુમાંથી સિક્કા બનાવવામાં આવતા અને અત્યારના સિક્કાઓમાં કઈ ધાતુ વપરાય જી છે? મેડમ, સૌપ્રથમ પહેલાં ભારતની અંદર ગોલ્ડ, કોપર અને સિલ્વરની ધાતુના કોઈન્સ બનતા અને બીડના, એટલે કોઈ પણ ધાતુના ટુકડા કરતા એને પંચ મારી અને સિક્કાઓ બનતા. ત્યારબાદ સાચામાં ઢાળીને પણ સિક્કાઓ બનતા. ત્યાર પછી ડાયની અંદર સિક્કાઓ બનતા. અત્યારે જે કોઈન્સ છે એ અત્યારે ભારતની અંદર 4 મિન્ટો છે. બોમ્બે, હૈદરાબાદ, કલકત્તા અને નોઈડા, 4 મિનિટની અંદર પણ સિક્કાઓ છપાતા હોય છે. અત્યારે સ્ટીલની ધાતુમાંય બને છે, લોખંડની ધાતુમાંય બને છે અને કોપર નિકલના પણ બનતા હોય છે. તે પહેલાં પણ આપણા ભારતની અંદર એલ્યુમિનિયમ પણ સિક્કાઓ બનતા હતા. અત્યારે ભારતની અંદર એવી વસ્તુ છે કે ભારતની અંદર સિક્કાઓ છાપવા થોડાક મોંઘા પડતા હોય છે, માટે વિદેશથી પણ આપણે ભારતના સિક્કા છપાય અને વિદેશથી પણ આપણે લાવવા પડતા હોય છે. એવા છે કેનેડા છે, આફ્રિકા છે, મેક્સિકોન છે, એવા ઘણા દેશમાં પણ આપણા સિક્કાઓ છપાય અને ભારતમાં લાવવા પડે છે. લાવીએ છીએ અને અલગ અલગ રાજ્યમાં આપી અને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવતા હોય છે. અને હવે આપણે નોટોની વાત કરીએ જી. તો આપણી જે ભારતીય સંસ્કૃતિની જે નોટ છે અને વિદેશની જે નોટ છે આમાં શું ડિફરન્ટ છે? સૌપ્રથમ પહેલાં તો વાત કરીએ આપણે ભારતની, 1770 સૌ પ્રથમ પહેલાં હિન્દુસ્તાન પ્રિન્ટિંગ પ્રેસની અંદર સૌ પ્રથમ પહેલાં ભારતની નોટો છાપવામાં આવી હતી. ત્યાર પછી આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવ્યું, ત્યાર પછી આપણું રિપબ્લિક આવ્યું ભારત. તો વિદેશની નોટો અને ભારતની નોટો, કોઈ પણ કરન્સી નોટ છાપવી હોય એ પહેલાં આપણે વિદેશથી પેપર મંગાવવામાં આવતા હોય છે અને વિદેશથી કાપૂસ મંગાવી અને ત્યાર પછી જ આપણી ભારતની અંદર નોટો છપાતી હોય છે, જેથી કરીને સારામાં સારી પેપર વાપરવામાં આવે છે કે જે 40 વર્ષ લગીને કોઈ જાતની એને ફરિયાદ ન આવવી જોઈએ. અને વિદેશની નોટોમાં છે અત્યારે જે ડિજિટલ યુગ છે તો અત્યારે ઘણા એવા દેશો છે કે તે અત્યારે પ્લાસ્ટિકની નોટો પણ બનાવવામાં આવતી હોય છે, ડિજિટલ યુગ પ્રમાણે હોય છે. ઓકે, આઉટ ઓફ કન્ટ્રીની કોઈ પણ એવી નોટ છે કે જેમાં આપણી ભારતીય સંસ્કૃતિને એ લોકોએ પોતાની નોટ ઉપર પ્રેઝન્ટ કરી હોય? કરેક્ટ. આપણા ભારતની અંદર એક ઇન્ડોનેશિયા દેશ છે કે જે મુસ્લિમ દેશ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં 80% મુસ્લિમ લોકો હોય છે, છતાં પણ તેમની નોટની અંદર ભગવાન શ્રી ગણપતિ બાપા એમની ફોટો મૂકવામાં આવ્યો છે. જેમ કે અત્યારે આપણે ભારતની અંદર અશોક ચક્ર સિવાયની જે આપણી વિરાસતો છે એ જે યાદી હોય છે એમના મૂકવામાં આવે છે. જેમ કે આપણે મહાત્મા ગાંધીનો ફોટો મૂકવામાં આવ્યો છે. એ રીતે અલગ અલગ હોય છે. એવી જ રીતે ઇન્ડોનેશિયાની અંદર આપણા ગણપતિ બાપાનો પણ ફોટો મૂકવામાં આવતો હોય છે. એ પણ મારા સંગ્રહમાં છે ઇન્ડોનેશિયન, એ પણ તમને અહીંયા જોવા મળશે. ઓકે, જી. હવે તમારું આ એક પેશન કઈ રીતે બન્યું કે તમને એમ થયું કે હવે બસ મારે આ જ કલેક્શન ભેગું કરવું છે અને લોકો સુધી પહોંચાડવું છે? હું એક બહુ સારો આર્ટિસ્ટ છું. મારી ગિફ્ટની શોપ હતી ઉનામાં અને ફોટો ફ્રેમિંગનું કામ કરતો હતો. અને જ્યારે આ વસ્તુની અંદર મને બહુ સંઘર્ષ, સમય, પૈસાનું બહુ રોકાણ થયું છે. મારી મહેનત પ્રમાણે મને મહેનતાણું પણ નથી મળતું, પણ છતાંય મને ગર્વ એવી વસ્તુનું છે કે જે સ્કૂલ કોલેજોમાં જાઉં છું ત્યાં મારું એજ્યુકેશન કરું છું ત્યારે લોકોને ફ્રોડમાંથી બહાર કાઢું છું. પહેલાં તો અત્યારે યુટ્યુબમાં આપણે ઘણી જગ્યાએ જોતા હોઈએ છીએ કે ભાઈ વૈષ્ણોદેવીના સિક્કાને એટલા પૈસા આવશે, ગેંડા છાપ 25 પૈસાના એટલા આવશે, ટ્રેક્ટર છાપ નોટના એટલા આવશે, 786 નોટના એટલા આવશે, સ્ટારવાળી નોટના એટલા આવશે, હરણ નોટના એટલા આવશે. એ બિલકુલ ફેક છે. એટલે હું આજે 500 વિદ્યાર્થી હોય કે 400 હોય કે 1500 કે
2,500 હોય. એ બધાનું આ વસ્તુ ઉપર વ્યવસ્થિત સમજાવું છું. હવે 2,500 વ્યક્તિ સાંભળે તો એ ઘરે જઈને પેરેન્ટ્સને કહેવાના જ છે કે ભાઈ આવી રીતે હતું. તો 2,500 છે એ 5,000 ને 25,000 કહેશે તો જેથી કરી એનો સમય અને પૈસા બંને બચી જતા હોય છે. અત્યારે ફ્રોડની દુનિયા બહુ વધી રહી છે. મારી પર અવારનવાર કેટલા ફોન આવતા હોય છે, ભાઈ સર આ શું છે, આ શું છે, એ વાત સમજાવો. એટલે લોકોને પણ ફ્રોડમાંથી મારો હેતુ એક જ છે કે લોકોના પૈસા બચે અને સમય બચે, એ હેતુથી પણ હું કામ કરતો હોઉં છું. અચ્છા, એનો મને ગર્વ છે. ઓકે. અત્યારે તમે કેટલા એક્ઝિબિશન કરી ચૂક્યા છો અને લોકો સુધી તમારી આ કલાને પહોંચાડી શક્યા છો? અત્યાર લગીન મેં સૌપ્રથમ પહેલાં તો સૌરાષ્ટ્ર એટલે કે મારી ઉનાથી શરૂઆત કરી હતી. પછી ઉના તાલુકાની શાળાઓ લીધી અને ત્યારબાદ અલગ અલગ રાજ્યની અંદર પણ જઈ અને સમથિંગ 1,500થી પણ વધારે તો થઈ ચૂક્યા છે અને કેટલા લાખ વિદ્યાર્થીને પ્રેરણા આપી છે. આઈ થિંક આઈ ડોન્ટ નો, મને ખ્યાલથી ક્ષમા કરજો. ઓકે, પણ લોકોનો મારી પર આશીર્વાદ છે અને લોકોએ મને બિરુદ આપ્યું છે, તમારું નામ કોઈનમેન તરીકે રાખીએ છીએ, એનું મને ગર્વ છે. અને મને એ વસ્તુની ખુશી છે કે લોકો મને સાંભળે છે. આજે ડિજિટલ યુગની અંદર, આજે ડિજિટલ યુગની અંદર હિસ્ટ્રીમાં લઈ આવવા એક થોડુંક અઘરું છે. છતાંય પણ લોકોનો મારો હસતો ચહેરો રાખી અને લોકોને કોમેડી કરી હસાવી અને હિસ્ટ્રીની અંદર લઈ અને આપણી ભાતીગુળ સંસ્કૃતિ કેમ જળવાઈ રહે, રૂપિયાનું મૂલ્ય ખ્યાલ આવે અને આજે આખી હિસ્ટ્રી આપણે યાદ રહી લોકોને, એટલા માટે આ હેતુ છે. જી. ઓકે.